તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારમાં. વાત કરીએ તો ગુજરાત રાજ્ય ઉપર આજે ફરી એકવાર નવી વરસાદીય સિસ્ટમો, નવી આફત તોળાતા આજે ગુજરાત રાજ્ય ઉપર મોટું સંકટ તોળાયું છે. કારણ કે જોઈ લ્યો, આ ગુજરાત રાજ્યનો મિત્રો નકશો છે અને ખાસ કરીને ગઈકાલે નબળી પડેલી સિસ્ટમ ફરી એકવાર આજે સક્રિય થઈ ગઈ છે, જેને કારણે આજે ગુજરાત રાજ્યમાં જે છે તે મિત્રો વહેલી સવારથી વરસાદો તૂટી પડ્યા છે અને આજે સાંજ સુધી ગુજરાતમાં ધોધમાર અતિ ભારે કડાકા ભડાકા સાથેના વરસાદો જોવા મળી જવાના છે. તારીખો વિશે પણ મિત્રો માહિતી આપી દઈએ તો તારીખ 18 અને 19 તારીખના રોજ ગુજરાતમાં ભારે વરસાદના રાઉન્ડને લઈને આગાહીઓ પણ મળી રહી છે. કારણ કે જોઈ શકો મિત્રો કે ખાસ કરીને જે કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો જે છે તે તમે જોઈ લ્યો તો અત્યારે હાલ આ રાજસ્થાનના વિસ્તારોમાંથી લગાતાર નીચે ગુજરાત રાજ્ય ઉપર આવી રહ્યો છે. અને આટલું જ નહીં, રાજસ્થાનમાં ગઈકાલે મિત્રો 10-10 ઇંચના વરસાદો પડ્યા છે અને આ જ સિસ્ટમ જે છે તે આજે ગુજરાતના માર્ગેથી થઈને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો સાથે જ ઉત્તર ગુજરાતને તરબોળવાની છે, ધમરોળવાની છે, જેના વિશેના આજના વિડીયોની અંદર આપણે માહિતી આપવાની છે. તો જોઈ લો મિત્રો, અહીંયા તમને દેખાડી દીધો તો આ જે સિસ્ટમ મિત્રો છે ખાસ કરીને અત્યારે હાલ બનેલી રાજસ્થાન ઉપર તે લગાતાર મિત્રો આ રીતની નીચે તરફ ગુજરાત રાજ્ય તરફ આવી રહી છે અને તેને કારણે આજે અને આવતીકાલના રોજ ગુજરાત રાજ્ય ઉપર કાળ સમાન વરસાદો તૂટી પડવાના છે. અને બીજા નંબર ઉપર માહિતી આપવાની છે તો નવા નક્ષત્રની એટલે કે પુષ્પ નક્ષત્રની શરૂઆત જે છે તે 2025ની થઈ જવાની છે આજે અને આવતીકાલના રોજ, જેના વિશે પણ મિત્રો આ વિડીયોમાં આપણે માહિતી લઈને આવેલા છે. તેની સાથે હવામાન વિભાગ તરફથી કેટલાક નકશાઓ જે છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે, તેના વિશે પણ માહિતી આપીશું. તો ચાલો મિત્રો, સૌથી પહેલા તમને જણાવી દઈએ તો ખાસ કરીને આજના વિડીયોની અંદર ગુજરાત રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ પડશે એ માહિતી પણ આપણે આગળ આપવાની છે. અને જેને લઈને મિત્રો સિસ્ટમોના નકશાઓ જે સામે આવ્યા છે તે પણ મિત્રો તેના વિશે પણ આપણે વાત કરીશું આ વિડીયોની અંદર. પરંતુ સૌથી પહેલા મારે તમને પુષ્પ નક્ષત્ર વિશે માહિતી આપવાની છે. જી હા મિત્રો, નક્ષત્ર જે છે તે ગુજરાત રાજ્યમાં 19 તારીખે વહેલી સવારે 6 વાગ્યાથી ફરી રહ્યું છે. અહીંયા જોઈ શકો તો મિત્રો પુષ્પ નક્ષત્ર જે છે તે તેની શરૂઆત ગુજરાત રાજ્યમાં થઈ રહી છે. જોઈ શકો પુષ્પ નક્ષત્ર આ 2025માં જે છે તે 19 તારીખે સવારે વહેલી સવારે શરૂ થઈ જવાનું છે, જેનું વાહન મિત્રો મોર છે, જેના વિશે મિત્રો તમને આજના વિડીયોમાં માહિતી આપવાની છે. હવે મિત્રો આ નક્ષત્ર કેવું રહેવાનું છે, કેવા એંધાણ છે, તેના વિશે પણ વાત કરીશું. તો મિત્રો આ વર્ષે જે છે તે આ પુષ્પ નક્ષત્ર જે છે તે ખાસ કરીને આ નક્ષત્રની અંદર વરસાદના 2 મોટા મેજર રાઉન્ડો જોવા મળવાના છે. સૌથી પહેલા તો તમને જણાવી દઈએ, આ નક્ષત્ર જે છે તે 19 જુલાઈના રોજ શરૂ થવાનું છે, તે 4 ઓગસ્ટ સુધી આ નક્ષત્ર ચાલવાનું છે. અને આ નક્ષત્રની અંદર 2 સૌથી મોટા વરસાદના રાઉન્ડો જોવા મળશે. પહેલો રાઉન્ડ તો મિત્રો 22 તારીખથી શરૂ થઈ જવાનો છે, જે 25 થી 26 જુલાઈ સુધી ચાલશે. અને બીજો રાઉન્ડ જે છે તે 30 જુલાઈથી લઈને 3 ઓગસ્ટ વચ્ચેનો રહેવાનો છે. તો આ 2 સૌથી મોટા વરસાદના રાઉન્ડો જે છે તે પુષ્પ નક્ષત્રની અંદર છોતરા કાઢશે તેવું લાગી રહ્યું છે. અને આ નક્ષત્રની અંદર ખૂબ જ મોટા ભારે વરસાદના રાઉન્ડો 25 તારીખ આસપાસ જોવા મળવાના છે, જેવી અંબાલાલે પણ માહિતી આપી હતી. તો મિત્રો આ નક્ષત્ર વિશેની માહિતી અહીંયા પૂર્ણ થાય છે. ખાસ કરીને 19 જુલાઈ શરૂ થનારું નક્ષત્ર 4 તારીખ સુધી ચાલશે. નામ છે પુષ્પ અને વાહન મિત્રો મોર રાખવામાં આવ્યું છે આ નક્ષત્રનું. હવે મિત્રો આગળ સિસ્ટમો વિશે વાત કરી દો તો જોઈ શકો મિત્રો આ ફોટો જે છે તે ખૂબ જ ઘાતક સામે આવ્યો છે. કારણ કે જોશો તો મિત્રો ખાસ કરીને આ ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, ત્યાં ખાસ કરીને રાજસ્થાન બોર્ડર ઉપરથી મોટી સિસ્ટમ પસાર થઈ રહી છે, જે મેં તમને અહીંયા પણ દેખાડ્યું હતું. ખાસ કરીને સેટેલાઇટના માધ્યમથી પણ તમને ફરી એકવાર દેખાડી દઈએ તો તમને ખ્યાલ આવશે. મિત્રો જોઈ શકો આજે મિત્રો મોટી સિસ્ટમ તમે જોઈ રહ્યા છો. આ દરેકે દરેક મોટી જે આ સિસ્ટમો છે તે ખાસ કરીને અત્યારે રાજસ્થાનના માર્ગમાં ભૂકા કાઢી રહી છે. રાજસ્થાનની અંદર આજે વહેલી સવારથી 8-8, 10-10 ઇંચના વરસાદો પડ્યા છે. રસ્તાઓ જે છે તે પાણીમાં ગરકાવ થયા છે. અને આ સેમ ટુ સેમ જે રાજસ્થાનની સિસ્ટમ છે મિત્રો તે જોઈ લ્યો તો નીચે ગુજરાતનો માર્ગ લઈને આગળ વધી રહી છે, જેને કારણે ગુજરાતમાં 18 તારીખે બપોરથી લઈને 19 તારીખે સાંજના 12 વાગ્યા સુધીમાં જે છે તે ગુજરાત રાજ્ય ઉપર વરસાદ ભૂકા કાઢશે. આગામી 24 થી લઈને જે છે તે મિત્રો 36 કલાક સુધી ગુજરાત રાજ્ય ઉપર વરસાદ તૂટી પડવાને લઈને આગાહીઓ સામે આવી રહી છે. અને તેને લઈને મિત્રો કાળ સમાન જે વાદળો પણ બની રહ્યા છે તે પણ તમે જોઈ શકો કે આ મિત્રો જે રાજસ્થાન બાજુના વિસ્તારો ઉપરથી જે આ વાદળો જે કાળના બની રહ્યા છે, આ બધા જ વાદળો પણ જે છે તે લગાતાર મિત્રો ગુજરાત રાજ્ય તરફ આ રીતના નીચે જે છે તે મિત્રો આગળ વધી રહ્યા છે, જેને કારણે આજથી લઈને આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળવાનો છે. હવે મિત્રો જણાવી દઈએ તો ગઈકાલ સુધીમાં તો એવું લાગી રહ્યું હતું કે ગુજરાતમાં 18 તારીખથી વરાપ નીકળશે, પરંતુ અચાનક જ મિત્રો રાજસ્થાન બોર્ડરે આ નવી સિસ્ટમ બની ગઈ, જેને કારણે હવે લાગી રહ્યું છે કે વરાપ જે છે તે 20 તારીખ બાદ જ હવે જોવા મળશે. અને એટલું જ પરંતુ આ વરાપ નીકળશે તેની ત્યારબાદ જે છે તે મિત્રો 22 થી 23 તારીખથી ફરી એક નવો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. જો કે મિત્રો વરસાદના નવા રાઉન્ડ વિશે ત્યાર પછીના વિડીયોની અંદર આપણે માહિતી આપવાની છે. અત્યારે હાલ આજની માહિતી મેળવી લઈએ તો 18 અને 19 તારીખ દરમિયાન ગુજરાત રાજ્ય ઉપર ભારે વરસાદના સંકેત છે. ખાસ કરીને આગાહી છે, તેનું મુખ્ય કારણ સૌથી પહેલા શું છે
તો મિત્રો એ પણ તમને આ વિડીયોની શરૂઆતમાં જે માહિતી આપી, ખાસ કરીને રાજસ્થાન બોર્ડરે ઉપર જે બનેલી સિસ્ટમ જોઈ શકો મિત્રો, એ કયા કયા વિસ્તારો સુધી આવી રહી છે તો જોઈ લો. મધ્ય ગુજરાતમાં પણ એન્ટ્રી લેતી આ સિસ્ટમ જોવા મળી રહી છે, જ્યાં દાહોદ, ગોધરા, મહીસાગર, ખેડાના વિસ્તાર છે. ઉત્તર ગુજરાતમાં પણ તમે જોશો તો ખ્યાલ આવશે મિત્રો, આ પાલનપુર લાગુના વિસ્તારો, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં આ સિસ્ટમ એન્ટ્રી લઈ રહી છે અને સિસ્ટમનો ઘેરાવો જોવો તો સૌરાષ્ટ્ર સુધી પહોંચી રહ્યો છે. કારણ કે આ સિસ્ટમને કારણે મિત્રો અહીંયા તમે વાદળો જોઈ લો તો ખૂબ જ મોટા પ્રમાણમાં વાદળો જે છે તે સંક્રમણ બનાવી રહ્યા છે અને તેને કારણે જ ગુજરાત રાજ્યની અંદર આજે અને આવતીકાલના રોજ એક ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડો જે છે તે જોવા મળવાના છે. તો તેને લઈને ખાસ મિત્રો હવે જોઈ લઈએ કે કયા કયા ભાગોની અંદર કેટલો વરસાદ જે છે તે ખાસ કરીને આ સિસ્ટમની ગતિવિધિઓને કારણે જોવા મળવાનો છે. ઉત્તરીય ગુજરાતની માહિતી મેળવી લઈએ, ત્યારબાદ ECMFW વેધર મોડેલ અનુસાર આજની માહિતી પણ મેળવવાના છે. તો મિત્રો સૌથી પહેલા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની જ વાત કરવાની છે. તો સૌથી પહેલા દેખાડી દઈએ તમને સ્ક્રીન ઉપર ઉત્તર ગુજરાતના મિત્રો જે વિસ્તારો છે ત્યાં આસપાસ સિસ્ટમોના ઘેરાવાને કારણે મોટા ભાગના વિસ્તારો ઉપર જોઈ લો સિસ્ટમોનો ઘેરાવો વધી રહ્યો છે. તેને કારણે ઉત્તર ગુજરાતની અંદર આજે મહેસાણા, તેની સાથે હિંમતનગર, ખેડબ્રહ્માના વિસ્તાર, પાલનપુર, થરાદ, સુઈગામના વિસ્તારો, આબુ અંબાજીથી લઈને નીચે આવે તો રાધનપુર, સાંતલપુર, દિયોદર, થરાદ, ભાગસણ, ડીસા પંથકથી લઈને અરવલ્લી પંથક, ખેડબ્રહ્મા અને સાબરકાંઠા સહિતના જેટલા પણ વિસ્તારો છે મિત્રો, આ બધા જ વિસ્તારોની અંદર જે છે ત્યાં એક મોટી સિસ્ટમ એન્ટી સાયક્લોન સિસ્ટમ જે છે તે રાજસ્થાન તરફથી આવી રહી છે અને તેને કારણે આ બધા જ વિસ્તારોની અંદર તારીખ 18 બપોરથી લઈને 19 તારીખે સાંજ સુધીમાં વરસાદ જે છે તે છોતરા કાઢશે. ત્યાંથી મિત્રો આગળ વધીએ, મધ્ય ગુજરાતના પંથકો વિશે વાત કરી લઈએ. તો મધ્ય ગુજરાતમાં પણ તમે જોઈ શકો આ સિસ્ટમોનો ઘેરાવો જે છે તે ખૂબ આગળ આ રીતનો વધી રહ્યો છે અને તેની કારણે જ મધ્ય ગુજરાતના ઉપર મિત્રો એક વાદળોના પહાડ પણ મિત્રો તૂટી રહ્યા છે, જેને કારણે મધ્ય ગુજરાતની અંદર આજે લુણાવાડાના વિસ્તારોથી લઈને ગોધરા, દાહોદ, મહીસાગર, ખેડાના વિસ્તાર, કપડવંજ, અમદાવાદ, ગાંધીનગર, ધોળકા, નડિયાદ, ડાકોર અને વિરમગામ સહિતના જેટલા પણ મિત્રો વિસ્તાર છે, આ બધા જ વિસ્તારોની અંદર આજે જે છે તે મિત્રો કડાકા અને ભડાકા સાથેના વરસાદો તૂટી પડવાના છે. કારણ કે મધ્ય ગુજરાતના સંપૂર્ણ પટ્ટાના ઘેરાવાની અંદર જે છે તે આ સિસ્ટમ આવી રહી છે, તેને કારણે 2 દિવસ 18 અને 19 તારીખ દરમિયાન ભારે વરસાદનું જોર બની રહ્યું છે. ત્યાર પછી મિત્રો જોઈ લો તો આ જે વ્હાઇટ કલરનો ભાગ તમે જોઈ રહ્યા છો મિત્રો, આ જે વ્હાઇટ કલરનો આ નીચેનો પણ ભાગ છે મિત્રો, આ દરેકે દરેક જે છે તે સિસ્ટમોનો ઘેરાવો માનવામાં આવે છે અને આ સિસ્ટમોનો ઘેરાવો એટલી હદે વધી રહ્યો છે કે તેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે જોઈ શકો ભારે વરસાદની આગાહી પણ દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં શરૂઆતમાં મિત્રો જોઈ લે તો દક્ષિણ ગુજરાતની અંદર જે છે તે અહીંયા જુઓ વડોદરાના વિસ્તારથી લઈને બોડેલી, છોટાઉદેપુર, ખંભાત, આણંદ, ભરૂચ, રાજપીપળા, ઉમરપાડા, ડેડિયાપાડા, આ બધા જ વિસ્તારોની અંદર હાઈ લેવલના વરસાદની ગતિવિધિઓ દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં પણ તમે જુઓ તો સુરત, વ્યારા, બારડોલી, નવસારી, આહવા, ડાંગ અને સાપુતારા લાગુના વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદો જે છે તે પણ મિત્રો જોવા અહીંયા મળી રહ્યા છે. ત્યાંથી આગળ વાત કરી લઈએ સૌરાષ્ટ્રની અંદર, તો સૌરાષ્ટ્રમાં મિત્રો આ સિસ્ટમને કારણે અતિ ભારે વરસાદના સંકેતો જે છે તે મળી રહ્યા છે. તેને લઈને વાત કરવાની છે, કારણ કે અહીંયા જોઈ લ્યો તો મધ્ય ગુજરાતની બાદ સૌરાષ્ટ્ર એક એવો વિસ્તાર છે કે જ્યાં બપોરે 18 તારીખે બપોરથી લઈને 19 તારીખે સાંજ સુધીમાં જે છે તે સૌરાષ્ટ્ર ઉપર વિવિધ જિલ્લાઓની અંદર આ સિસ્ટમોની અસરોને કારણે ભારેથી અતિ ભારે તોફાની કડાકા ભડાકા સાથેના ધોધમાર વરસાદો પડવાના છે અને અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો અને ખાસ કરીને સેટેલાઇટ દ્રશ્યો પણ દેખાડી દઈએ તો જોઈ લો મિત્રો, સિસ્ટમ જે છે તે ખૂબ મોટી બની રહી છે. અરબ સાગરના એક વાદળો આગળ વધી રહ્યા છે અને બીજી તરફ ઉપરથી મિત્રો આ રીતની ઉત્તર ગુજરાતની સિસ્ટમ પણ આગળ વધી રહી છે. તો બંને તરફના ઘેરાવાઓ વધવાને કારણે અહીંયા સૌરાષ્ટ્ર ઉપર સૌથી વધારે વરસાદનું જોર છે. 2-3 જિલ્લાઓમાં વધારે વરસાદનું જોર છે, જેમ કે રાજસ્થાનથી સિસ્ટમ જે આવી રહી છે તે રાજકોટ અને જામનગર ઉપર વધારે પ્રેશર બનાવી રહી છે. રાજકોટ ઉપર કયા કયા ભાગોની અંદર આજે વરસાદ ભૂકા કાઢશે વાત કરી લે તો જોઈ લો આજે રાજકોટમાં શાપર, વેરાવળ, રાજકોટ, ગોંડલ, કાલાવાડ, ધોરાજી, ઉપલેટાના વિસ્તારથી લઈને ચોટીલા, થાણગઢના વિસ્તાર અને જેતપુર અને જસદણ બાજુના વિસ્તારોની અંદર પણ રાજકોટ જિલ્લામાં જે છે તે આગામી 12 થી લઈને 36 કલાક ગુજરાત રાજ્ય ઉપર અતિ ભારે જોર બનશે. ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ તો જે જામનગર અને મોરબીનું બોર્ડર છે, પટ્ટો છે, ત્યાં પણ મિત્રો વરસાદનું જોર અતિ ભારે રહી રહ્યું છે, જેમ કે ધરોલ, સાવડી, વાંકાનેર, લાલપુર, ખંભાળિયા, જામનગર, જામવંથાળી, વસઈના વિસ્તારથી લઈને બીજે MP શાહ મેડિકલ કોલેજ લાગુના જે વિસ્તાર છે, તો આ બધા જ વિસ્તારોની અંદર જે છે તે મોરબી અને જામનગરની અંદર હાઈ લેવલનું જોર બની રહ્યું છે વરસાદને લઈને. અને વાત કરીએ મિત્રો બોટાદ જિલ્લામાં તો બોટાદની અંદર પણ તમે જોઈ શકો, બોટાદની અંદર ધંધુકા, બોટાદ, બરવાળા, ગઢડા, રાણપુર અને માંડવા, સાળંગપુરના જે વિસ્તારો છે, આ બધા વિસ્તારો, આ બધા ઝોનની અંદર પણ હાઈ લેવલની વરસાદીય સિસ્ટમોની એક્ટિવિટીઓ છે. ઉપર મિત્રો મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તમે જોઈ લો તો ખાસ કરીને નળ સરોવર, સુરેન્દ્રનગર, લીંબડી, થાણગઢ, હાલવડ, ધાંગધ્રા, કુડા, માલીવા અને નવલખી સહિતના જેટલા પણ આ પટ્ટા છે ત્યાં પણ મિત્રો આજે ભારે વરસાદનું એલર્ટ છે. સેમ ટુ સેમ ભાવનગર જિલ્લાની પણ મિત્રો માહિતી આપે તો જોઈ લો, ભાવનગરની અંદર વલભીપુર, પાલીતાણા, ગારિયાધાર, સિંહ
સિહોર, તળાજા, અલંગ, બુધેલ અને જે ઘોઘા પંથક અને મહુવા લાગુના જે વિસ્તાર છે આ બધા વિસ્તારોમાં પણ વરસાદનું જોર જે છે તે ખૂબ જ વધી રહ્યું છે. તો બીજી તરફ મિત્રો અમરેલી જિલ્લામાં પણ તમે જોઈ લો તો અમરેલી જિલ્લાની અંદર પણ મધ્યમથી લઈને ભારે વરસાદની સિસ્ટમોને કારણે અહીંયા વરસાદ જે છે તે ECMMW વેધર મોડેલ અનુસાર અહીંયા દેખાઈ રહ્યો છે. તેને લઈને મિત્રો તાલુકાઓ વિશે પણ માહિતી આપી દઈએ તો ખાસ કરીને જેટલા પણ અહીંયા તાલુકાઓ છે જેમ કે બાબરા લાગુના વિસ્તારોથી લઈને બગસરા, તેની નીચે આવે તો ધારીના વિસ્તાર, નીચે રાજુલા, લીલિયા, સાવરકુંડલા, દુધાળા, તેની સાથે ખાંભા, આ બધા જ વિસ્તારોમાં અમરેલી જિલ્લામાં પણ જે છે તે 12 થી 24 કલાક ભારે વરસાદનું જોર રહેશે, ગાજવીજ સાથેના વરસાદો રહેશે. સેમ ટુ સેમ મિત્રો જે છે તે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ મધ્યમ લેવલના વરસાદની આગાહી છે, જ્યાં વેરાવળથી લઈને માંગરોળ, તાલાળા, તુલસીશ્યામ, સાસણગીર, ગીરના જંગલો, મેંદરડા, મુલિયાસા, કેશોદ અને સાસણગીર લાગુના વિસ્તારોમાં જે છે તે જુનાગઢ અને ગીર સોમનાથમાં આજે વરસાદ ભૂકા કાઢશે. દરિયાકાંઠે મિત્રો પોરબંદર અને દ્વારકા જિલ્લામાં પણ જે જામદેવડિયા, ખંભાળિયા, ઓખાના વિસ્તારોથી લઈને શિશલી, પોરબંદર, દ્વારકા આ બધા જ વિસ્તારોની અંદર પણ મિત્રો જે છે તે અરબ સાગરમાંથી વાદળોનું ઝુંડ આગળ વધી રહ્યું છે. તેને કારણે હાલ આ બધા જ વિસ્તારોની અંદર વરસાદનું પ્રેશર જે છે તે ખૂબ જ વધારે દેખાઈ રહ્યું છે. તો હાલ મિત્રો તમામ હવામાન સમાચાર અને અપડેટ અહીંયા પૂર્ણ થાય છે. ખાસ કરીને જે મિત્રો ભાવનગર ઉપરથી જે મોટી સિસ્ટમ અત્યારે હાલ પસાર થઈ રહી છે તેની અસર ખૂબ જ વધારે થઈ રહી છે અને તેને કારણે જ મિત્રો જે છે તે આગામી 2 દિવસ સુધી આ જે સિસ્ટમ બની રહી છે તેને કારણે ભારે વરસાદનું એલર્ટ છે. અને ત્યાર પછી મિત્રો જેમ જેમ દિવસ આગળ વધશે જોઈ લો 20, 21, 22 તારીખ સુધી જે છે તે વરાપ રહેશે અને ત્યારબાદ મિત્રો 23 તારીખથી ફરી એક મોટી સિસ્ટમનો ઘેરાવો જે છે તે ખાસ કરીને બંગાળની ખાડીમાંથી આવી રહ્યો છે. દેખાડી દઈએ તો મિત્રો જોઈ લો આ 23 તારીખના દ્રશ્યો છે અને આ જે બંગાળની ખાડીમાંથી આ જે સિસ્ટમ આવી રહી છે તેને કારણે ગુજરાતમાં આ મહિનાના અંતિમ અઠવાડિયામાં અતિ ભારે વરસાદની ઘાત જે છે તે તોળાઈ રહી છે, જેના વિશે આવનારા વિડીયોમાં વાત કરીશું. હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીશું. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આ ચેનલને. આજે કાલે મિત્રો મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.